LMBB લર્ન મોર બી બ્રાઇટર એટલે કે વધુ શીખો અને તેજસ્વી બનો. બરાબર. તો આજે આપણે એ યુનિટની ચોથી એક્સરસાઇઝ જે આપણો મુખ્ય પાઠ છે તેની વિશે ચર્ચા કરીશું. આપણે આ વાર્તાને ચિત્ર સાથે સમજીશું. તો તમે વિડીયો પણ સાંભળતા જજો અને તમારી ટેક્સ્ટ બુક ખુલ્લી રાખી અને તેમાં પણ તમારી નજર હું જે લીટી વાંચું તે લીટી પર તમારી રાખતા જજો, તો તમે પણ વાંચતા શીખી શકશો. બરાબર છે. તો ચાલો આપણે શીખીએ એક્ટિવિટી 4, સોંગ ઓફ સોંગ્સ. એક્ટિવિટી 4નું નામ આપ્યું છે અહીંયા આપણને સોંગ ઓફ સોંગ્સ એટલે ગીતોનું ગીત. એનો મતલબ કે ઘણા બધા ગીતો ભેગા થઈ અને એક મોટું ગીત બને એને કહેવાય સોંગ ઓફ સોંગ્સ. બહુ બધા ગીતો ભેગા થાય, એક પૂરું થાય તરત બીજું ચાલુ થાય, બીજું પૂરું થાય એટલે તરત ત્રીજું ચાલુ થાય. તો આવી રીતે ઘણા બધા ગીતો ભેગા થઈ અને એક ગીત બને એને કહેવાય સોંગ ઓફ સોંગ્સ. તો અહીંયા આપણને એક સરસ મજાના સંગીતકાર જેને તમે ઓળખો જ છો, હમણાં આપણે નામ વાંચીશું એટલે તમે બધા એનું નામ સાંભળેલું જ છે, તેનો એક સરસ મજાનો પાઠ આપણે અહીંયા ભણીએ. ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા અકબર હેડ 9 gems in his court. ગ્રેટ રૂલર એટલે મહાન શાસક, રૂલર એટલે શાસક. ભારતના મહાન શાસક અકબરના દરબારમાં 9 જેમ્સ એટલે રત્નો હતા. અહીંયા રત્નો એટલે હીરા, માણેક, ઝવેરાત એવા રત્નો નહીં, પણ એવી 9 અકબરના દરબારમાં એવી 9 વ્યક્તિઓ હતી કે જે અલગ અલગ ક્ષેત્રમાં નિપુણ હતી. કોઈ સંગીતમાં નિપુણ હતી, કોઈ નૃત્યમાં નિપુણ હતી, કોઈ કોઈની નકલ કરવામાં નિપુણ હતી, કોઈ બુદ્ધિમાં નિપુણ હતી. આવા અલગ અલગ ક્ષેત્રમાં અલગ અલગ ક્વોલિટીઝ ધરાવતા મહાન 9 વ્યક્તિઓ અકબરના દરબારમાં હતા. એ 9 રત્નો એટલે કે આવા જ 9 વ્યક્તિઓ જે આખી દુનિયા કરતાં અલગ જ હોય અને સૌથી વધારે એ ક્વોલિટી એનામાં ધરાવતા હોય. The 9 gems were the greatest in their own fields. જો અહીંયા મેં તમને કીધું તે પ્રમાણે આ 9 રત્નો in their own fields તેમના પોતાના ક્ષેત્રોમાં, ફિલ્ડ્સ એટલે ક્ષેત્રોમાં સૌથી મહાન હતા. One of them was Tansen, a great musician. તેમાંના એક મહાન સંગીતકાર તાનસેન હતા. આ 9 રત્નોમાંથી એક રત્ન હતો તાનસેન અને તે મહાન સંગીતકાર હતા. He played different types of musical notes. નોટ એટલે અહીંયા સૂર, રાગ. ફોર ધ કિંગ. He played એટલે વગાડતા. તેઓ કોના માટે? ફોર ધ કિંગ. તેઓ બાદશાહ માટે એટલે રાજા માટે વિવિધ પ્રકારના સંગીતના સૂર વગાડતા. He played rags like માલકૌંસ, દીપક, કેદાર, મલ્હાર etc. તેઓ માલકૌંસ, દીપક, કેદાર, મલ્હાર જેવા વિવિધ રાગને વગાડતા. આપણે બધા સંગીતમાં બહુ જાણતા નથી. સંગીતમાં અલગ અલગ સૂરના અલગ અલગ નામ હોય છે. અહીંયા જે નામ આપ્યા છે માલકૌંસ, દીપક, કેદાર, મલ્હાર, આ બધા સંગીતના સૂરોના નામ છે. અને આ સૂરોમાં એટલી બધી તાકાત રહેલી છે કે આપણે ક્યારેય સંગીતનો અભ્યાસ કર્યો નથી એટલે આપણે આ બાબતે જાણતા નથી. પણ વર્ષો પહેલાં, સદીઓ પહેલાં ઋષિ મુનિઓ આવા બધા જુદા જુદા સંગીતના સૂરો વગાડી અને જ્યારે ઈચ્છે ત્યારે વરસાદ વરસાવી શકતા હતા. એમના પૃથ્વી પર દુષ્કાળ પડ્યો હોય, વરસાદની જરૂર હોય તો લોકો ઋષિમુનિઓને વિનંતી કરતા અને ઋષિમુનિઓ મલ્હાર રાગ ગાતા અને ધોધમાર વરસાદ તૂટી પડતો. આ બધા રાગમાં અલગ અલગ કંઈ ને કંઈ તાકાત રહેલી છે. આપણે સંગીત વિશે બહુ જાણતા નથી એટલે આપણને બહુ ખબર નથી,
પણ જે સંગીતકાર હોય તેને બધા સૂરોમાં શું તાકાત છે તે એને ખબર હોય, બરાબર. તો આવી રીતે આ તાનસેન માલકંસ, દીપક, કેદાર, મલ્હાર આવા બધા જ પ્રકારના સૂરોને વગાડતો. તાનસેન મેડ સમ ઇનોવેશન. ઇનોવેશન એટલે ફેરફાર કરવો. આપણે મકાનમાં રિનોવેશન કરાવીએ છીએ. રિનોવેશન એટલે પણ આપણે મકાનમાં બધો સુધારા વધારા કરાવીએ છીએ. એવી રીતે અહીંયા પણ છે ઇનોવેશન ઇન મલ્હાર રાગ એન્ડ ક્રિએટેડ મિયા મલ્હાર રાગ. તાનસેને મલ્હાર રાગમાં થોડા ફેરફાર કરી અને મિયા મલ્હાર રાગની રચના કરી. વન ઇવનિંગ ધ કિંગ વોઝ ઇન હિઝ કોર્ટ. એક સાંજે બાદશાહ રાજા તેમના દરબારમાં હતા. હી સેડ ટુ તાનસેન. તેમણે તાનસેનને કહ્યું, ઉસ્તાદજી, પ્લે સમથિંગ ન્યૂ ઓન યોર તાનપુરા એન્ડ મેક અસ હેપી. રાજાએ તાનસેનને કહ્યું, તે પોતાના સંગીતકારને ઉસ્તાદજીના નામથી બોલાવતા, એટલે રાજાએ તાનસેનને કહ્યું કે ઉસ્તાદજી, તમારા તાનપુરા ઉપર કંઈક નવું વગાડો અને અમને ખુશ કરો. જો આવો પ્રશ્ન પૂછાઈ શકે કે તાનસેન કયું સાધન વગાડતો હતો, તો તાનપુરા. એટલે રાજાએ એને કહ્યું કે તમે તમારા તાનપુરા ઉપર કંઈક નવું વગાડો અને અમને ખુશ કરી દો. તાનસેન એગ્રી. તાનસેન સંમત થયા. હી ટુક હિઝ તાનપુરા. તેમણે તેનો તાનપુરો લીધો. હી સ્ટાર્ટેડ રાગ દરબારી. તેમણે દરબારી રાગ ગાવાનું શરૂ કર્યું. ધ કોર્ટ બીકેમ કામ એન્ડ ક્વાઇટ. કામ એટલે શાંત અને ક્વાઇટ એટલે નીરવ, સહેજ પણ અવાજ નહીં. આખો દરબાર શાંત અને નીરવ થઈ ગયો. પીપલ ફોરગોટ એવરીથિંગ એરાઉન્ડ ધેમ. લોકો તેમની આસપાસનું બધું જ ભૂલી ગયા, વિસરી ગયા. આફ્ટર સમ ટાઈમ ધ કિંગ લુકડ અપ. હિઝ આઈઝ બ્રાઇટ વિથ પ્રેઝ. પ્રેઝ એટલે વખાણ. થોડા સમય બાદ બાદશાહે ઉપર જોયું. એમની આંખો વખાણથી ચમકતી હતી. એમની આંખોમાં વખાણ ભરેલા હતા. અને વન્ડરફુલ હી સે, અને એમના મોઢામાંથી શબ્દો નીકળી ગયા, અદ્ભુત. સુપર. આઈ લિસન ટુ યુ એવરી ડે બટ ધીસ વોઝ ધ બેસ્ટ. રાજા હજી એના વખાણ કરતાં કરતાં કહે છે કે ઉત્તમ. સુપર એટલે ઉત્તમ. હું તમને રોજે સાંભળું છું, પણ આજે તમે જે સંભળાવ્યું તે સૌથી વધારે સરસ હતું, સૌથી વધારે સારું હતું. તાનસેન બોવડ બિફોર ધ કિંગ. બો એટલે નમન કરવા. તાનસેને બાદશાહ સામે નમન કર્યા. અને પછી શું કહે છે? હજી રાજા એના વખાણ કરતા કહે છે, આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ, સેડ ધ કિંગ. અને હજી રાજા એના વખાણ કરતા કહે છે કે મને એવું લાગે છે કે તમારો અવાજ વિશ્વમાં સૌથી અદ્ભુત છે. વેલ માય લોર્ડ, there is someone who sings better than I, said Tansen with a smile. તાનસેને મોઢા પર થોડું હાસ્ય લાવી અને કહ્યું, શું કહ્યું રાજાને? કે સારું વારું રાજન, કોઈક એક વ્યક્તિ છે કે જે મારા કરતાં પણ વધારે સારું ગાઈ શકે છે, ગાય છે. હવે આ વાત સાંભળી અને રાજાને એકદમ આશ્ચર્યચકિત થયું. એટલે રાજા શું કહે છે? રિયલી? ક્રાઇડ ધ ડિસબિલીવિંગ કિંગ. આ વાતને સાચું ન માનતા બાદશાહ એકદમ બરાડી ઉઠ્યા કે ખરેખર? ધેન આઈ મસ્ટ હેવ હિમ સિંગ ઇન માય કોર્ટ. તો પછી
મારે મસ્ટ એટલે ફરજિયાત કોઈ ક્રિયા કરવાની હોય ત્યારે મસ્ટનો ઉપયોગ થાય છે. તો પછી મારે તેમને મારા દરબારમાં ગાવા માટે બોલાવવા જ જોઈએ. કેન યુ અરેન્જ ઇટ? આસ્ક ધ કિંગ. રાજાએ તાનસેનને કહ્યું કે શું ખરેખર? તો પછી મારે એ વ્યક્તિને મારા દરબારમાં ગાવા માટે બોલાવવા જ જોઈએ. શું તમે એવી ગોઠવણ કરી શકો? એટલે તાનસેન એમને શું કહે છે? તાનસેન shook his head. તાનસેને માથું હલાવ્યું. માથું હલાવીને ના પાડતા શું કહે છે? I am afraid he will not come to the court. તાનસેન કહે છે કે મને ડર છે કે તેઓ દરબારમાં નહીં આવે. હવે રાજાને વધારે આશ્ચર્ય થયું અને થોડો ગુસ્સો પણ આવ્યો. શું કહે છે? વોટ? Even if he hears that the king himself requesting. રાજાને નવાઈ લાગે છે અને એને ગુસ્સાથી પૂછે છે કે શું રાજા પોતે તેને બોલાવે છે એવી ખબર પડે તો પણ નહીં આવે? સામાન્ય તો શું હોય કે રાજા બોલાવે ને કોઈ વ્યક્તિ ના પાડે તો એ રાજાનો ઇન્સલ્ટ થાય, તો રાજા કરતાં પણ એ વ્યક્તિ મહાન છે એવું સાબિત થાય. અહીંયા તાનસેને કહ્યું કે મને એવો ડર છે કે તે વ્યક્તિ દરબારમાં આવશે નહીં. એટલે રાજા આશ્ચર્યચકિત થઈ અને એને ગુસ્સેથી પૂછે છે કે શું એને એવું ખબર પડે કે રાજા ખુદ એને દરબારમાં બોલાવે છે તો પણ એ નહીં આવે? નો, નોટ ઇવન ધેન. તાનસેને જવાબ આપ્યો કે ના, તો પણ એ નહીં આવે. હવે જે વ્યક્તિ દરબારમાં આવવાની ના પાડે છે તો એ વ્યક્તિ કેવી હશે, એ કેવું ગાતી હશે અને એ કેટલી મહાન હશે એ જોવાની રાજાને ખૂબ જ ઇંતજાર થયો. રાજાને ખૂબ જ તાલાવેરી લાગી કે હવે તો મારે એ વ્યક્તિને ગમે તે સંજોગોમાં ગમે તે ભોગે મારે એ વ્યક્તિને જોવી જ છે અને એને મળવી જ છે. અકબર વોઝ વેરી ઈગર ટુ મીટ હિમ. રાજા અકબરને મળવા માટે ખૂબ જ આતુર બની ગયા હતા. વેરી વેલ ઉસ્તાદજી, સેડ ધ કિંગ વિથ અ સ્માઇલ. અને પછી રાજાએ મગજ શાંત કરી અને થોડુંક હસ્યા અને પછી હસતા હસતા અને તાનસેનને કહે છે કે વેરી વેલ ઉસ્તાદજી, સારું ઉસ્તાદજી. હસતા હસતા ઉસ્તાદજીને કહ્યું, તાનસેને કહ્યું. હી લુકડ ઇન્ટુ તાનસેન્સ આઈઝ. અને પછી તાનસેનની આંખોમાં પણ એમણે જોયું. તાનસેનની આંખોમાં જોતા જોતા અને હસતા હસતા એમણે કહ્યું કે સારું ઉસ્તાદજી. હજી રાજા શું કહે છે? ઇફ હી ડઝન્ટ કમ હિયર, જો તેઓ અહીંયા નહીં આવે, આઈ શેલ ગો ટુ હિમ માય સેલ્ફ, તો હું પોતે જ એમની પાસે જઈશ. વિલ યુ ટેક મી ટુ હિમ? શું તમે મને એમની પાસે લઈ જશો? આસ્ક ધ કિંગ. રાજાએ પૂછ્યું કે કંઈ વાંધો નહીં ઉસ્તાદજી, જો એ વ્યક્તિ અહીંયા નહીં આવે તો હું મારી જાતે તેમને મળવા જઈશ. શું તમે મને એમની પાસે લઈ જશો? યસ, બટ યુ ડુ નોટ ગો ધેર એઝ ધ કિંગ, સેડ તાનસેન. વળી પાછું તાનસેને એક નવો પ્રશ્ન ઊભો કર્યો કે પણ બાદશાહ, હું તમને ત્યાં લઈ તો જઈશ, પરંતુ તમે ત્યાં એઝ અ કિંગ, બાદશાહ તરીકે જઈ શકશો નહીં. આઈ શેલ ગો એઝ અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક, સેડ ધ કિંગ. એટલે રાજાએ એનો પણ ઉકેલ આપ્યો કે કંઈ વાંધો નહીં, હું ત્યાં બાદશાહ તરીકે નહીં પરંતુ સંગીતના એક નમ્ર ચાહક, લવર એટલે ચાહક તરીકે જઈશ. સંત હરિદાસ વોઝ ધ મેન. તે વ્યક્તિ સંત હરિદાસ હતા. તાનસેન ટોલ્ડ અકબર એબાઉટ હિમ. તાનસેને અકબરને તેમના વિશે કહ્યું. હી વોઝ તાનસેન્સ ગુરુ. તે તાનસેનના ગુરુ હતા. હી લીવડ અ વેરી સિમ્પલ લાઈફ. તેઓ ખૂબ જ સાદું જીવન જીવતા. હી વોઝ ડિવોટેડ. ડિવોટેડ એટલે સમર્પિત.
He was devoted to music and to Lord Krishna. તેઓ સંગીત અને શ્રી કૃષ્ણ ભગવાનને સમર્પિત હતા. He lived in Vrindavan in a hut on the bank of the river Yamuna. તેઓ વૃંદાવનમાં યમુના નદીના કિનારે એક નાની એવી ઝૂંપડીમાં રહેતા હતા. His disciples were Baiju Bawra and Tansen. બૈજુ બાવરા અને તાનસેન આ બંને તેમના ડિસાઇપલ્સ હતા. ડિસાઇપલ્સ એટલે શિષ્યો. તમને લોકોને અત્યારે તો બધા નેટ વાપરો છો તો આ બૈજુ બાવરા એવું આખું એક પિક્ચર બનાવેલું છે. તો જો તમને ક્યારેય ટાઈમ મળે તો નેટ પર સર્ચ મારી અને બૈજુ બાવરા એનું પિક્ચર જોજો, એટલે તમને સંગીત વિશે ઘણો બધો ખ્યાલ આવી જશે. તો આ બૈજુ બાવરા અને તાનસેન એ બંને સંત હરિદાસના શિષ્યો હતા. When Tansen and the king reached the place, જ્યારે તાનસેન અને રાજા તેમની જગ્યાએ પહોંચ્યા, એટલે કે સંત હરિદાસની જગ્યાએ પહોંચ્યા, ત્યારે સંત હરિદાસ વોઝ બિઝી વિથ હિઝ ડેઇલી રૂટીન. ત્યારે સંત હરિદાસ તેમના રોજના કાર્યોમાં વ્યસ્ત હતા. હી ગ્રીટેડ બોથ. તેમણે બંનેનું અભિવાદન કર્યું. વેન ધે રિક્વેસ્ટેડ હિમ ટુ સિંગ. જ્યારે આ બંને જણાએ તેમને ગાવાની વિનંતી કરી, હી સ્માઇલ. તેઓ હસ્યા. એન્ડ સેડ. અને કહ્યું, આઈ એમ નોટ અ ગ્રેટ મ્યુઝિશિયન. હું કોઈ મહાન સંગીતકાર નથી. આઈ સિંગ એઝ યુ સિંગ. હું તમારા જેવું જ ગાઉં છું. આઈ લેફ્ટ સિંગિંગ મેની ડેઝ અગો. મેં ઘણા દિવસો પહેલાંથી ગાવાનું છોડી દીધું છે. સો આઈ કાન્ટ સિંગ પ્રોપરલી. તેથી હું હવે બરાબર ગાઈ શકતો નથી. કોઈ પણ સંગીતકાર હોય, જો એ ગાવાની પ્રેક્ટિસ ચાલુ રાખે તો જ એના ગળામાંથી વ્યવસ્થિત અને પ્રોપર અવાજ નીકળી શકે. જો એ વચ્ચે ગાવાનું બંધ કરી દે અઠવાડિયું 10 દિવસ, તો એને ફરીથી ગાવાનો અવાજ સેટ કરવામાં વળી પાછો થોડો સમય નીકળી જાય. એટલે કે જે સંગીતકાર હોય તેને દરરોજે રિયાઝ કરવો પડે, દરરોજે ગાવાની પ્રેક્ટિસ એને ચાલુ જ રાખવી પડે, તો જે વ્યવસ્થિત અને પ્રોપરલી ગાઈ શકે. અહીંયા સંત હરિદાસ એ જ કહે છે કે મેં ઘણા દિવસો પહેલાંથી ગાવાનું છોડી દીધું છે, એટલે હવે હું સારી રીતે યોગ્ય રીતે ગાઈ શકતો નથી. તાનસેન હિઝ ફેવરિટ ડિસાઇપલ. તાનસેન તેમનો માનીતો શિષ્ય could not persuade him to change his mind. persuade એટલે મનાવવું. તાનસેન તેમનો માનીતો શિષ્ય હતો, છતાં પણ તે તેમનો નિર્ણય બદલવા માટે મનાવી શક્યો નહીં. સંત હરિદાસે જે નક્કી કર્યું હતું કે હવે હું ગાઈશ નહીં, એ નિર્ણયને ચેન્જ કરવામાં એમનો માનીતો શિષ્ય તાનસેન પણ સફળ થયો નહીં. હાઉએવર, છતાં પણ તાનસેન જાણતો હતો, એને ખબર હતી હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ, કે આ ગુરુજી પાસેથી કેવી રીતે કામ પાર પડાવવું. આમ છતાં પણ તાનસેનને ખબર હતી કે ગુરુજી પાસેથી કેવી રીતે કામ પાર પડાવવું. હી ઓફર્ડ ટુ સિંગ બિફોર હિઝ ગુરુ. એટલે એમણે પોતાની આઈડિયા પ્રમાણે, પોતાના યુક્તિ પ્રમાણે તેમણે તેમના ગુરુની સામે ગાવાનો પ્રસ્તાવ મૂક્યો. એણે ગુરુજીને કહ્યું કે તમે નથી ગાવાના, કંઈ વાંધો નહીં, હું તમારી સામે ગાઉં છું. ધેન એઝ તાનસેન સેંગ. પછી તાનસેને ગાવાનું જેવું શરૂ કર્યું, હી મેડ સમ મિસ્ટેક અગેન એન્ડ અગેન. જેવું તાનસેને ગાવાનું શરૂ કર્યું તો તાનસેને પોતાના પોતાના ગીતમાં ફરીને ભૂલો કરી. ધેટ્સ નોટ ધ રાઇટ નોટ, તાનસેન ક્રાઇડ હિઝ ગુરુ. તાનસેનના
તાનસેનના સૂરમાં ભૂલો જોઈ અને સંત હરિદાસ ગુસ્સે થઈ ગયા. એના ગુરુ હતા એટલે ગુસ્સે થઈ ગયા કે તાનસેન આ સાચો સૂર નથી. તાનસેનને કહે છે કે તાનસેન તું આ જે ગાય છે તે સૂર બરાબર નથી. વોટ હેઝ હેપન ટુ યુ સેડ ધ ગુરુ. અને થોડો ગુસ્સો લાવી અને ગુરુ એને કહે છે કે તને શું થયું છે. તાનસેન પ્રિટેન્ડેડ નોટ ટુ અન્ડરસ્ટેન્ડ. હજી પણ તાનસેન પોતાની યુક્તિ ચલાવતા જાણે એને કશી ખબર જ નથી પડી તેમ ન સમજવાનો ઢોંગ કરે છે. પ્રિટેન્ડ એટલે ઢોંગ કરવો. તાનસેન ન સમજવાનો ઢોંગ કર્યો. હી મેડ ધ સેમ મિસ્ટેક અગેન. અને ફરીથી તેણે એની એ જ ભૂલ એના સૂરમાં કરી. સંત હરિદાસ વોઝ એંગ્રી. હવે એક વાર ટૂંક્યા પછી ફરીથી તાનસેન એની એ જ ભૂલ કરે છે એટલે સંત હરિદાસ બરાબરના ગુસ્સે થઈ ગયા. હી ટોક ધ તાનપુરા ફ્રોમ તાનસેન્સ હેન્ડ. તેને તરત જ તાનસેનના હાથમાંથી તાનપુરો ખેંચી લીધો. હી સેંગ રાગ દરબારી ઇન ધ રાઇટ વે. અને ગુસ્સામાં એના હાથમાંથી તાનપુરો ખેંચી અને દરબારી રાગ યોગ્ય રીતે ગાયો. હી વેન્ટ ઓન ટુ ધ નેક્સ્ટ એન્ડ ધ નેક્સ્ટ. અને એ દરબારી રાગ ગાયા પછી તેઓ એક પછી એક બીજા બધા જ રાગ ગાવા લાગ્યા. ગુસ્સામાં બસ તાનસેનને આટલું જ કરવાનું હતું. એને ગુરુજી પાસે ગવડાવવાનું હતું. એટલે એણે યુક્તિ કરી અને આવી રીતે ગુરુજી પાસે સૂર ગવડાવ્યા. ધ સ્વીટનેસ ઓફ હિઝ વોઇસ સ્પ્રેડ ઓલ અરાઉન્ડ. તેમના અવાજની મધુરતા ચારે બાજુ ફેલાઈ ગઈ. બોથ ધ કિંગ એન્ડ તાનસેન ફરગોટ વેર ધે વેર. બંને જણા બાદશાહ અને તાનસેન બંને જણા તેઓ ક્યાં હતા તે ભૂલી ગયા. ધ કિંગ રિયલાઇઝડ ધેટ તાનસેન વોઝ રાઇટ. સંત હરિદાસના મોઢેથી સૂરો સાંભળી અને હવે રાજા બાદશાહને સમજાયું કે તાનસેન ખરેખર સાચા હતા. He had certainly never heard any music like this before. તેમણે ખરેખર આવું સંગીત, આમના જેવું સંગીત સૂર ક્યારેય પહેલાં સાંભળ્યું ન હતું. He said, અને તેઓ બોલ્યા, I agree, હું તારી સાથે સહમત છું. સંત હરિદાસ is the greatest musician. સંત હરિદાસ ખરેખર સૌથી મહાન સંગીતકાર છે. No other musician is so great as him. તેમના જેવા બીજા કોઈ મહાન સંગીતકાર નથી. હવે એમનું કામ પૂરું થઈ ગયું એટલે બંને જણા ત્યાંથી પાછા ફર્યા. They walked back silently. તેઓ શાંતિથી પાછા નીકળ્યા, ચાલવા લાગ્યા અને મનમાં સંત હરિદાસના સૂરોને વાગોળતા રહ્યા, યાદ કરતા રહ્યા. Then the king broke the silence. અને પછી થોડીક વાર પછી બાદશાહે શાંતિનો ભંગ કરતા કહ્યું, Why can't you sing like him, ઉસ્તાદજી? તાનસેનને પૂછ્યું કે ભાઈ તમે તેમની જેવું કેમ ગાઈ શકતા નથી ઉસ્તાદજી? જો જ્યાં સુધી એમણે સંત હરિદાસને નહોતા સાંભળ્યા ત્યાં સુધી એમને તાનસેનનો અવાજ સૌથી સુંદર અને સૌથી સારો લાગતો હતો. પણ આજે સંત હરિદાસને સાંભળ્યા પછી હવે એમને ખબર પડી ગઈ કે સંત હરિદાસ એ સૌથી મહાન સંગીતકાર છે. એટલે ઉસ્તાદજીને પૂછે છે કે ભાઈ તમે એમના જેવું સુંદર કેમ નથી ગાઈ શકતા? તાનસેન સ્માઇલ્ડ. ત્યારે તાનસેન મલક્યા, હસ્યા અને પછી શું કહે છે? શહેનશાહ, બાદશાહ, હે શહેનશાહ, I sing at your command, the command of the king of Hindustan. હું તો તમારા આદેશ ઉપર ગાઉં છું. અને તમે કોણ છો? તો હિન્દુસ્તાનના રાજાના આદેશ ઉપર. હું તમારા આદેશને આધીન થઈને ગાઉં છું. તમે કોણ છો? તો હિન્દુસ્તાનના રાજાના આદેશને આધીન થઈને. ગુરુજી સિંગ્સ ફોર ધ વન. ગુરુજી એમના માટે ગાય છે who is the king of kings.
જે રાજાઓના પણ રાજા છે. હું તો તમારા આદેશને આધીન થઈને ગાઉં છું, પણ મારા ગુરુજી તો રાજાઓના પણ જે રાજા છે તેના આદેશને લીધે ગાય છે. કિંગ ઓફ કિંગ્સ એટલે કોણ? તો કૃષ્ણ ભગવાન. હું તો તમારા એક હિન્દુસ્તાનના રાજાના ઓર્ડરથી ગાઉં છું, જ્યારે મારા જે ગુરુજી છે તે તો કૃષ્ણ ભગવાન માટે ગાય છે, એટલે એ મારા કરતાં વધારે સારું ગાઈ શકે. તો અહીંયા આપણો આ પાઠ પૂરો થયો. એક્ટિવિટીઝ જે પાછળ આપી છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અને હું એવું માનું છું કે તમે તમારી ટેક્સ્ટબુક ખુલ્લી રાખીને બેઠા હશો અને આ પાઠમાં તમે બરાબર સમજી ગયા હશો કે શું કહેવા માંગે છે. તો આપણે અહીંયા આપણો લેક્ચર પૂરો કરીએ છીએ. થેન્ક યુ.